દર્શક મિત્રો, ન્યૂઝ પર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે। જોઈએ આજના મહત્વના સમાચાર તો અમરેલી શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની શાનદાર ઉજવણી કરવામાં આવી। ઈદનો તહેવાર બધાને સાથે લઈને ચલાવવાનો સંદેશ આપે છે। ઈદ ઉપર દરેક મુસલમાન ભલે તે આર્થિક રીતે સંપન્ન હોય કે ન હોય, બધા એક સાથે નમાજ અદા કરે છે અને એકબીજાને ગળે લગાવે છે। ઇસ્લામમાં ચેરિટીનું ઈદનું મહત્વનું પાસું છે। દરેક મુસલમાનને ધન, ભોજન અને કપડાં રૂપમાં કંઈક દાન કરવામાં પ્રોત્સાહન કરવામાં આવે છે। કુરાનમાં જકાત અલ ફિત્રને અનિવાર્ય માનવામાં આવે છે। જકાત એટલે કે દાનને દરેક મુસલમાનનું કરજ કહેવાયું છે, જે ગરીબોને આપવાનું દાન છે। પરંપરાગત રીતે રમઝાનના અંતમાં અને લોકોના ઈદની નમાજ માટે જતા પહેલાં આપવામાં આવે છે। ત્યારે આજ રોજ અમરેલી શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા અમરેલી શહેરની ઈદગાહ ખાતે નમાજ અદા કરી લોકોએ ઈદની ઉજવણી કરી આપસમાં ગળે મળી ઈદ મુબારકબાદી આપી હતી। બ્યુરો રિપોર્ટ નાસિર કુરેશી, ન્યૂઝ ફોર કાઠિયાવાડ, અમરેલી। આજનો તહેવાર ક્યાં ઉપર મનાવવામાં આવે છે? આજનો તહેવાર જે મુસલમાનોનો એક મહિનો ખાસ છે, જેને રમઝાન કહેવામાં આવે, તેના અંદર મુસલમાનો મળીને અલ્લાહ તબારક વ તઆલાની ઇબાદત કરે, જેવા કે નમાઝો પડે, તરાવીહ પડે અને આખો મહિનો ભૂખ અને પ્યાસમાં તડપીને અલ્લાહની એવી રોઝા રાખીને ઇબાદત કરે। તેવી ઇબાદત કરીને જ્યારે એક મહિનો પૂરો થાય ત્યારે અલ્લાહ તબારક વ તઆલા એક દિવસ મુસલમાનોને એવો આપે છે કે જેને ઈદનો દિવસ કહેવામાં આવે છે। એ ઈદનો દિવસ આજે છે, તેના અંદર ઈદગાહે બધાય મુસલમાનો ભેગા થઈ અલ્લાહની ઇબાદત કરી અને તેને રાજી કરવાની કોશિશ કરે છે।